ગૌ સંરક્ષણ અને ગૌ સેવાના મૂલ્યોને આપણને સમજાવવામાં આવ્યા છે. અમે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા સાથે આદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપ શ્રી સમક્ષ નમસ્કાર, જય ભારત. બકરી ઈદ આવવાની છે, તેની પહેલા ગાયના મામલે એક નવો નેરેટિવ સેટ થયો છે. ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, દેશમાં શું ચાલી રહ્યું છે, તેની ઉપર સમાચાર આપવા છે. ગુજરાતમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે. મુસ્લિમ સમાજના લોકો અંકલેશ્વરમાં કલેક્ટર કચેરીએ ગયા છે અને ત્યાં તેમણે આવેદન આપ્યું. આવેદનમાં કહ્યું છે કે ગાય માતાને રાષ્ટ્ર પશુ તરીકે ઘોષણા કરવામાં આવે. સામાન્ય રીતે ગાયનો જે રીતે રાજકીય અને સામાજિક રીતે અને ધાર્મિક રીતે જે રીતે એંગલ એક સેટ થયો છે, નેરેટિવ સેટ થયું છે, તેવામાં ગુજરાતમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો અંકલેશ્વરમાં જે રીતે કલેક્ટર કચેરીએ ગયા તેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. અને તેવામાં મુસ્લિમ સમાજના આગેવાને સૌથી પહેલાં શું કહ્યું તે આપણે સાંભળી લઈએ, અને ત્યારબાદ ગાયના મામલે જે રાજકીય ચહલપહલ છે, બકરી ઈદના મામલે જે ચહલપહલ છે, કેમ ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવી છે, ગુજરાતમાં શું નિયમ છે, બંધારણમાં શું લખ્યું છે, તે તમામ બાબતો વિશે થોડી ચર્ચા કરી લઈએ. તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું કૃણાલ. સૌથી પહેલાં આપણે સાંભળીએ મુસ્લિમ સમાજના આગેવાને શું કહ્યું હતું તે. ભારત દેશ એટલે વિવિધ ધર્મોનો દેશ, ભાઈચારો અને એકતા એ આપણા દેશની હંમેશાથી ઓળખ રહી છે. વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતા દેશમાં જ્યારે લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉપાડી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે, કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સંભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે. એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ. અને અમે આ પહેલા પ્રધાનમંત્રી શ્રી તથા રાષ્ટ્રપતિ શ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય, એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ. બસ એટલી જ અભ્યર્થના સાથે અહીં અમે બધા ભેગા થયા છે. તો તમે સાંભળ્યું, ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે તેમણે મૌન રેલી કાઢી અને કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું. ગાય માતાનું એક અલગથી ઉપયોગ જે છે તે એક નેરેટિવ સેટ કરવામાં આવે છે. ગાય એક પશુ તરીકે રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક તમામ રીતે જોડાયેલું છે. અને ગાયને આપણે જે રીતે મુસ્લિમ અને હિન્દુમાં વેચી દીધી છે, ગાયે આપણને એવી રીતે નથી વેચ્યા. ગાયનું દૂધ બંને લોકોના ધર્મના લોકો પીવે છે. ગાયની જે પણ ઉપજ છે, ગાયમાંથી જે પણ આપણને પ્રાપ્ત થાય છે, તે તમામ લોકો વાપરે છે. અને તેને સાઈડમાં મૂકતા જે રીતે વિવાદમાં આવે છે, જે રીતે ગૌ માંસ પકડાય છે, જે રીતે તેનું વેચાણ થાય છે, તેના કારણે હંમેશાથી હિન્દુઓમાં અને મુસ્લિમોમાં લડાઈનું અને કટરતાનું જે વાતાવરણ છે તે મોટા ભાગે જોવા મળ્યું છે. અત્યારે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં મોટાભાગના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં તો પોલીસોને ખડકી દેવામાં આવી છે, છાવણીમાં બદલી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી છે, કારણ કે બકરી ઈદનો દિવસ જે છે તે મુસ્લિમો માટે ખૂબ મહત્વનો છે. તો સાથે સાથે જે રીતે ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ પકડાય છે, જે રીતે ગૌમાંસ વેચાય છે અને જેનો જથ્થો પ્રાપ્ત થાય છે, તેના કારણે હિન્દુઓમાં અને મુસ્લિમોમાં જે છે તે ધાર્મિક લાગણીઓ દુભાવવાના કારણે જે ગરમાગરમીનો માહોલ સર્જાય છે, જે તંગદિલીનું વાતાવરણ સર્જાય છે, તેના કારણે અત્યારે ઉત્તર પ્રદેશમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. અને બકરી ઈદમાં સામાન્ય રીતે આવું થતું હોય છે. અને તેવા સંજોગોમાં ગુજરાતમાંથી અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજના જ લોકો આવી રીતે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષણા કરવાની માંગ કરી રહ્યા છે. અને તેમણે એ પણ કહ્યું છે કે કતલખાનાઓ જે ગેરકાયદેસર છે તેને બંધ કરવામાં આવે. અને આ વાતની સાથે આપણે એ પણ જોઈ લઈએ કે જે હિન્દુવાદી રાષ્ટ્રવાદી સરકાર કહેવામાં આવે છે, તેઓ અત્યારે સૌથી મોટી એક જે ચુનૌતી છે તેમની સામે એ પણ છે, હિન્દુ સંગઠનો મોટા ભાગે તેમની પાસે માંગણીઓ કરી રહ્યા છે કે તમે ગાયને રાષ્ટ્ર પશુ ઘોષિત કરવામાં આવે. હવે આપણે થોડો ઇતિહાસ જોઈ લઈએ તો સૌથી પહેલાં જ્યારે દેશ આઝાદ થયો તે સમયમાં આપણું રાષ્ટ્રીય પશુ સિંહ હતું. પરંતુ થોડા સમય બાદ 10-20 વર્ષ બાદ જ્યારે રાષ્ટ્રીય પશુ છે તેને વાઘને બનાવવામાં આવ્યો, બેંગોલ ટાઈગર જે છે તે રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. અને તેનું કારણ પાછળનું તથ્ય એટલું જ હતું કે સિંહ જે છે તે ગુજરાત પૂરતા જ સીમિત છે, જ્યારે વાઘ
દેશના મોટાભાગના રાજ્યોમાં લગભગ 16થી 18 જેટલા રાજ્યોની અંદર પ્રાપ્ત થાય છે. તેના કારણે વાઘને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવી અને ત્યારબાદ ઉત્તરોત્તર આ માંગણીઓ ચલાવવામાં આવી કે રાષ્ટ્રીય પશુ તરીકે ગાયને ઘોષિત કરવામાં આવે અને જો રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવે છે તો તેના સંવર્ધનમાં, તેને બચાવવામાં અને તેને વધારે સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ. તેના કારણે અત્યારે હિન્દુ સંગઠનો માંગણી કરી રહ્યા છે. તો બંધારણમાં એવું લખવામાં જ આવ્યું હતું કે જે પણ દુધાળા પશુઓ છે, પ્રાણીઓ છે, તે તમામ લોકોને સાચવવા જોઈએ. રાજ્યોએ તેને વધારે પડતા તેના સંવર્ધન માટે પહેલ ચલાવવી જોઈએ. પરંતુ આ બધું રાજકીય માર્ગદર્શક સિદ્ધાંતો છે તેમાં લખવામાં આવ્યું હતું. એટલે કે આ કાનૂન નથી, પરંતુ તેનું પાલન કરવું એક ફરજ તરીકે આપણી નૈતિક સિદ્ધાંતમાં આવે છે ખરી. અને આ જ કારણે અત્યારે જે ગાયનો આખો મામલો છે તેમાં કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે અમે વાઘને છોડીને ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવાની અમારી કોઈ ઈચ્છા અત્યારે નથી. આથી અત્યાર સુધીની માહિતી અને ગુજરાતમાં અને દેશમાં જે રીતે બકરી ઈદના દિવસે મોટા ભાગે લગભગ જે રીતે ટકરાવનો જે મામલો છે તેમાં ગૌ માંસ પકડાવવું એક મુખ્ય મુદ્દો હતો અને તેવામાં અંકલેશ્વરમાંથી આ પ્રાપ્ત થયું છે, આવેદન મળ્યું છે કે ગૌ માતાને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવે. આ મામલે તમારું શું કહેવું છે તે પણ તમે અમને જરૂર જણાવજો. ગુજરાતમાં આજે દ્રશ્યો કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા છે અને આ જ ગુજરાતમાં ઘણી વખત ગૌમાંસનો પણ જથ્થો પકડાતો રહેતો હોય છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી કે નહીં, અંકલેશ્વરની આ મામલે તમારું શું કહેવું છે તે પણ તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, મને રજા આપો. મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.